ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે છે તારીખ 19 ગુરુવારની સવાર અને આઈ એમ હેવિંગ માય બ્રેકફાસ્ટની પહેલાંનું બૂસ્ટ છે આ, અને કહેવાય છે બુલેટ કોફી, કે જે મને આખો દિવસ સરસ એનર્જી આપે છે. આ પતશે પછી હું થોડુંક મારું કિચનનું કામ પતાવીશ. અને આજે થોડુંક સ્પેશિયલ એવું છે કે આજે મારી એક કિટી પાર્ટી છે, તો લેટ્સ સી. તમને બધાને આજે એનો વ્લોગ બનાવવાનું વિચારું છું, તો તમને એમાં મજા આવશે. અને આજે અમારું એકદમ નાનકડું ક્યુટસું ગાર્ડન, કે જેમાં મોર્નિંગમાં બહુ જ મજા આવે છે અમને. હાય ફ્રેન્ડ્સ, જો અત્યારે હું મારું ફ્રૂટ્સ લઈ રહી છું મોર્નિંગનું, અને એની ઉપર લગાડી રહી છું. આ બામ્બુ સોલ્ટ છે, એનાથી બહુ જ બધા ફાયદા થઈ રહ્યા છે મને લાઈફમાં, મારી બોડીમાં. અને ટેસ્ટ બી આનું બહુ જ સરસ છે. સંચળ નથી આ, ધીસ ઇઝ બામ્બુ સોલ્ટ. હાય ફ્રેન્ડ્સ, જો મેં નાહી લીધું છે અને હવે કરી રહ્યા છીએ સૂર્ય નમસ્કાર. સૂર્ય દેવતાને જળ અર્પણ કરી રહ્યા છીએ. અને હવે હું કરીશ કુકિંગ મારું કમ્પ્લીટ, અને પછી રેડી થવા જઈશ મારી કિટી માટે. બાય. હાય ફ્રેન્ડ્સ, અમારે ઇમરજન્સી આવી છે, એટલે હવે સિટીમાં આવવું પડ્યું છે. ઇમરજન્સી કાંઈ નહીં, મારા સન રોજ પ્રભુ ભક્તિ કરે છે, તો એને એની માટેનું જુદા કપડાં જોઈએ છે. જે છે એને નથી ગમતા, પણ નવા લેવા છે. તો લેટ્સ સી હવે કેવા ચોઈસ કરે છે. બાય. આઉટફિટ ઓફ ધ કિટી પાર્ટી. કેવી લાગુ છું ફ્રેન્ડ્સ? હાય ફ્રેન્ડ્સ, જો હું અહીંયા આવી ગઈ છું અમારી કિટીના ડેસ્ટિનેશન ઉપર. મારી ફ્રેન્ડની જોડે કારમાં આવી છું. હવે તમને ઇન્ટ્રોડ્યુસ કરો મારા ફ્રેન્ડ્સથી. હાય ફ્રેન્ડ્સ, આ જુઓ બધા મારા કિટી ફ્રેન્ડ્સ છે. હાય હિરલ. અલે એનાઉન્સમેન્ટ કરી એવી રીતે બોલ યાર. આ શું? કોઈ એડિટ નહીં થાય, નેચરલ જ રહેશે બધું. ભાઈ આ અમારા હોસ્ટ છે એક શિલ્પાબેન, જે સૌથી યંગેસ્ટ છે અમારા કિટીના. થેન્ક યુ. અને શી ઇઝ વૈશાલી. પછી વૈશાલી શાહ, એ લખાઈ ગયા વૈશાલી. હવે અમે સ્ટાર્ટ કરીએ છીએ રાઇટિંગ ગેમ. બધાને રાઇટિંગ ગેમમાં બહુ જ એક્સાઇટમેન્ટ હોય છે. બસ 1 મિનિટ કેમ છે એમાં પી પહેલો જે આવશે જશે. હાય ફ્રેન્ડ્સ, આ જો હાઉસી ચાલુ થઈ છે. આ લોકોએ સમથિંગ ડિફરન્ટ પેલું મોલ હાઉસી જેવું રાખ્યું છે, એટલે એમાં પડાપડી થાય છે ગિફ્ટ્સ લેવા માટે. જોઈ લો. ભાભી 1717 મને આપો આ ડબ્બો. મને આપો નહીં, લઈ લો. હાથ પહોંચાય તો લઈ લો. આવડી મોટી બેગ કરવાની તો કામ પેલું પાવડર. હા બધું નજીક રાખો. એક સેકન્ડ. 4545 ધારો કે મારો નંબર કશે ને. નિરાલીબેન ફરીથી એક વખત. જેને આપો ને અરે માગો ને ત્યારે જેની પાસે વધારે હોય લો, ઓછું હોય એનું ના લો. જો પોતાની વસ્તુઓ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 1 2 અને 3 ત્રણ ગિફ્ટ મળી છે બોસ આ ફેરી હાઉસીમાં. એટલે
આપણું તો સક્સેસ. જો અમારા વૈશાલીબેને એટલી ફાઇન ગિફ્ટ રાખી છે. આ હેન્ડ ગ્લોવ્સ માટે પડાપડી થાય છે, આ ડબ્બી માટે પડાપડી થઈ રહી છે. મારે પુલાવ થઈ ગયું. જો છે ને ડબ્બા માટે પડાપડી. મારું ફર્સ્ટ ફૂલ હાઉસ થયું અને શ્વેતાનું સેકન્ડ ફૂલ હાઉસ થયું. આ મારી રાઇટિંગ ગેમના ફર્સ્ટ વિનર છે. બે જણા 50-50 કરવા તૈયાર છે. આ સેકન્ડ રનર અપ છે. એમાં પણ 2 નંબર છે ને એ બે બી કોમ્પ્રો કરી લીધું છે કે અમે બે 50-50 લઈ જઈશું. કોઈને એકને લાડવો નહીં ખાવા દઈએ, બે મળીને જ ખાઈશું. આજે કિટીમાં એટલી બધી ફન મસ્તી કરી અને એટલું બધું ખાવાનું ખાધું છે કે હવે એને પચાવવાનો ટાઈમ છે. ડ્યુ ટુ હેક્ટિક શેડ્યુલ સવારે મારાથી મોર્નિંગ વોક નથી થયું, તો અત્યારે હવે એ ખાવાનું પચાવીશ અને હું આવી છું અત્યારે સ્વિમિંગ કરવા. આ છે અમારું એકદમ નાનકડું બ્યુટીફુલ સ્વિમિંગ પુલ, જે હમણાં હાફ એન અવરમાં તો આઈ થિંક આખું ભરાઈ જશે. ધીસ ઇઝ આર ચેન્જિંગ રૂમ. એકદમ શોર્ટ અને સ્વીટ, બ્યુટીફુલ. શિલ્પાબેન અને વૈશાલી, આજની કિટી બહુ જ મજા આવી. એટલું બધું હેવી ખવાઈ ગયું છે મારાથી કે મેં ડિનર સ્કીપ કર્યું. ફ્રેન્ડ્સ, એની જગ્યાએ મેં આજે સૂપ પીધું છે અને હવે આ રાતનો ટાઈમ છે એટલે આ અજમા અને જીરાનું પાણી પી રહી છું ગરમ. અને હવે થોડી વાર રહીને વોક કરવા જઈશ. મેં સ્વિમિંગ કર્યું ને છતાં બી પેટ એટલું બધું હેવી લાગતું હતું અને એટલી બધી મજા કરી છે આજના દિવસે. ફ્રેન્ડ્સ, તમે કરી છે કે નહીં એ મને કમેન્ટમાં લખજો અને મારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને હું વોક કરીને હવે સૂવા જઈશ. ગુડ નાઇટ.